જય શ્રી કૃષ્ણ મિત્રો, એક નાની વિનંતી છે, આ વિડીયો સ્કીપ ન કરશો, કારણ કે આજની આ 2 મિનિટ તમારા જીવનમાં એવો બદલાવ લાવી શકે છે જે કદાચ વર્ષોની મહેનત પણ ન લાવી શકી હોય. જો તમે સફળ થવા માંગો છો, જો તમે જીવનમાં વારંવાર નિરાશ થાઓ છો, જો તમને લાગે છે કે તમારી મહેનતનું ફળ નથી મળતું, તો આજનો વિડીયો ખાસ તમારા માટે જ છે. મિત્રો, જીવન બદલવા માટે પૈસાની જરૂર નથી. જીવન બદલવા માટે એક સાચો વિચાર પૂરતો હોય છે. આજે હું તમારી સાથે એવા અમૂલ્ય વિચારો શેર કરવા જઈ રહ્યો છું જે તમારા મનમાં નવી આશા, નવી હિંમત અને નવી ઉર્જા ભરી દેશે. મારી ખાતરી છે કે જો તમે આ વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી ધ્યાનથી જોશો તો અંતે તમે કહેશો, આ વિડીયો જોવાનો નિર્ણય મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. તો મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા પ્રિય મિત્રો તથા પરિવાર સાથે જરૂર શેર કરો. ચાલો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે શરૂ કરીએ આજનો અનમોલ ગુજરાતી મોટિવેશન સંદેશ. સાચું તો એ છે કે હદથી વધુ સારા બનશો તો હદથી વધારે ઉપયોગ પણ થશે. જેને મળીને ખુશી મળે છે એવી જ વ્યક્તિ આ દુનિયામાં ખૂબ ઓછી મળે છે. મને સમજવા માટે હૃદયની જરૂર પડે, પણ તમે મગજથી વિચારવા વાળા છો. ફક્ત બીજાઓની જ અપેક્ષા છોડી દો. દુનિયાની કોઈ તાકાત તમને દુખી નહીં કરી શકે. શું જતું કરવું અને શું જાતે કરવું, બસ એટલું સમજાય તો સ્વર્ગ ક્યાંય ગોતવા જવું નહીં પડે સાહેબ. હંમેશા સુખી જીવન જીવવા માટે ભાવ ભરેલો સ્વભાવ રાખજો સાહેબ. ભાવ ખાવાનો નહીં, ધીરજનું ફળ નહીં સાહેબ. હંમેશા યાદ રાખજો, મહેનતનું ફળ મીઠું હોય છે. સમજ અને ગેરસમજમાં જાજો ફેર નથી સાહેબ. એકમાં ભાન આવે છે અને બીજામાં ભાન ભૂલાય છે. કંઈક મેળવવા માટે કંઈક હોવું નહીં, પરંતુ કંઈક કરવું તો પડે જ છે સાહેબ. આ કળિયુગમાં આખી જિંદગી પૂરી થઈ જાય પછી જ સમજાય કે રામ નામ જ સત્ય છે સાહેબ. હંમેશા હિંમત ના હારે એ જ ચાલે. બાકી સારો કે ખરાબ સમય તો બધાનો આવે છે. કદાચ કામથી નવરા બેસજો સાહેબ, પણ મનથી નબળા થઈને ન બેસતા. એક મનથી બીજા મન સુધીની સફર જિંદગીની લાંબામાં લાંબી સફર છે. જીવનમાં આવેલો મુશ્કેલ સમય જ માણસને અંદરથી મજબૂત બનાવે છે સાહેબ. સપના હંમેશા ત્યારે જ સાકાર થાય સાહેબ જ્યારે તમને તમારી જાત પર વધારે વિશ્વાસ હોય. વારંવાર વિશ્વાસ અને ખુલાસા કરવા પડે ને સાહેબ, એને સંબંધ નહીં પણ બંધન કહેવાય છે. સફળતાના માર્ગ પર તડકાનું ખૂબ મહત્વ હોય છે, કેમ કે છાંયડો મળતા જ આપણા કદમ રોકાઈ જાય છે. જે તમારા ખરાબ સમયમાં સાથે હતા એમને જ તમારો સારો સમય આપજો સાહેબ. આપણા છાંયડામાં જ આપણે જીવતા શીખવાનું છે, ક્યારેક નાના થઈને તો ક્યારેક મોટા થઈને. દિશા ખોટી હોય તો પાછા વળી જવું સાહેબ, પછી ભલે સંબંધ હોય કે રસ્તો. આખી દુનિયા જીતી શકાય છે સંસ્કારથી સાહેબ, અને જીતેલી દુનિયા હારી પણ જવાય છે અહંકારથી. આંખમાં અહમનો મોતિયો આવ્યા પછી બધું ઝાંખું જ દેખાય છે સાહેબ. સમયની સાથે બધું જ ફરી મળી જાય છે સાહેબ. બસ એક ખોવાયેલો ભરોસો જ ક્યારેય નથી મળતો. ભૂલ થાય તો માફ કરી દેજો સાહેબ. સંબંધ તોડીને પાછી ભૂલ તમે ના કરતા. મિત્રો, દરરોજ આવા નવા સુવિચાર માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.